ભાવનગરમાં 75 લાખની લૂંટના આરોપીઓને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચિત્રા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાંથી માર્કેટયાર્ડના વેપારી બેંકમાંથી પૈસા ઉપાડી બહાર આવ્યા હતા ત્યારે હિતેશ ઉર્ફે હિતલો, વિજયભાઈ ચૌહાણ, રાકેશભાઈ ભૂપતભાઈ બારૈયા અને અલ્પેશ ઉર્ફે ભોદી ખોડાભાઈ મકવાણાએ વેપારીને આદરી હતી, લૂંટ કરી હતી અને ફરિયાદી ગુલામ અબ્બાસ રાજાણીને લાફો મારી તેમના સ્કૂટર પર પૈસા ભરેલો થેલો ઉઠાવીને ભાગી છૂટ્યા છે। સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ દ્વારા ગણતરીની જ કલાકોમાં ત્રણેય આરોપીની અટક કરવામાં આવી છે। લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી છે। ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી 75 લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને 300 મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટરસાયકલ ઉપર 3 બુકાનીધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ 75 લાખની લૂંટ કરીને ભાગી જાય છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, એલસીબી, પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે। એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે, ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે। એલસીબીના પીઆઈ એઆર વાળા, પેરોલ ફરલોના પીઆઈ શ્રી જેબલિયા, એલસીબીના પીએસઆઈ શ્રી દ્રાંગુ અને બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે। સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે। ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલિયો, બોલી, તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે। ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। તમામ ટીમની મહેનતથી છેલ્લે 3 આરોપી પકડી લેવામાં આવે છે, જેમના નામ હિતેન ઉર્ફે હિતલો, અલ્પેશ અને રાકેશ, ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે। 3 આરોપીઓની મોડસ ઓપરેન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ 3 અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે। બાકીના જે 2 આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ 2 અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે। સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં 74 લાખ અને 50,000 રૂપિયા રિકવર થવા પામેલા છે। રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો છે। આરોપીના 3 મોબાઈલ અને એમની પાસેથી 2 નંગ છરી રિકવર કરવામાં આવેલી છે। આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ, ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તલસ્પર્શી તપાસ ચાલુ રહી છે।